જય માતાજી ગાઈસ, આજે અમે બનાવીએ છીએ પાપડનું શાક. સૌપ્રથમ આપણે તેલ વેડીશું, પછી રાઈ અને જીરું નાખીશું. પહેલા લસણ નાખીશું, પછી મરચું નાખીશું. આવડા સોયનું કામ ના કરાય નથી, બીજું કરવું પડે. જે તમે હવે બધા મસાલા નાખીશું. મસાલા ચડ્યા પછી પાણી વેડીશું. ચડ્યા પછી બતાવીએ પણ ટુકડા તોડીને શાકમાં નાખીશું. શાક ચડ્યા પછી બતાવીએ. હવે શાક ચડવા આવી છે. હવે શાકમાં લીલા ધાણા નાખીશું. એ આપણે એને ખાઈશું. હવે આપણે આને ખાઈશું. ઓમ કર.